ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો આજે થઈ ગયો ગુરુવારની સવાર થઈ ગઈ ઓલરેડી, અને મારે તો ક્યારની સવાર પડી ગઈ હતી. મારે એવરી ડે વહેલા જ સવાર પડો, કેમ કે 5 વાગે ઉઠવાનું હોય. જોબે તો જઈને આવી હું, અને અહીંયા જો કેટલા વાગ્યા ત્યાં હાલમાં 10:11 થઈ ગયા. અને ચા તો બનીને રેડી થઈ ગયો ઓલરેડી, મસ્ત એવો ઉકળી ગયો. અને અહીંયા મેં દ્રાક્ષ ધોવા મૂકી, પાણી પલાળી રાખી મસ્ત. સમટાઈમ આવી દ્રાક્ષો લાવીએ ને તે બહુ ખાટી ખાટી આવે, પણ આ વખત સારી એવી આવી. અને ચલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. જય ગોગા મહારાજ, જય વારાઈમાં, બધાનું ભલું કરજો. જય શ્રી કૃષ્ણ. અંજોબાનનું વાતાવરણ સારું એવું આજે કંઈક તડકો આવે જાય એ પાછો આવ્યો જો હા. અત્યાર સુધી નહોતો, હવે આવ્યો થોડો એવો. તો ચલો ગાઈસ, ચા બા કાઢી લઈએ. અંકિતના ચા આપવા જાઉં હું નીચે સોરે, અને ધ્રુવ બધું સૂઈ ગયો એ હમણાં મોડા ઉઠીને પીશે. અને ગઈકાલે જે મેં ચા બનાવ્યો હતો અમે 3 જણા માટે, એમાંથી અમે 2 તો પી લીધો, પણ ધ્રુવ ચા પીવાનું ભૂલી ગયો હતો અને મને કોઈ યાદ ના આવ્યું. તે પછી ફેંકી દીધો. પછી ફીકો લાગે, પછી મોઢો તો ભાવે નહીં. તો ચલો આજે તો હું યાદ કરીને આપીશ ચા. અને અત્યારે ચાને એવું કાઢી દઈએ, એના માટે કપને એવું લઈ લઈશું. અમારા ઘરે છે ને હું અને અંકિત અમે 2 જણા કપમાં ચા પીએ. રવિ અને ધ્રુવ વાટકામ ચા પીવી. જો મારો 2 ડબલો જોડે જ હોય, અને લિપ્સ બી કમ્પ્લીટ જ હોય, કોઈ દિવસ સુકાયેલા ના હોય. અને મને ગમે જ નહીં સુકાયેલા. ચાલો હવે બંધ કરી દઈશું ગેસ. આજે ઇલાયચીવાળું ચા બનાવ્યો. જો ગાઈસ આપણે ચા કાઢી દીધો. હવે અંકિતને આપી આવું જઈને એકવાર નીચે જઈને. તો હેડો નેચર, અને તમારે આવવું હોય તો હેડો. સો ગાઈસ, ચા તો હું આપી આવી અંકિતને જઈને. અને આજે તો મેં વાળ ધોયા જોયા. કાલે રહી ગયા હતા, જો કે રહી નહોતા, જેમાં થોડી આળસ આવી જઈ હતી એટલે મેં નહોતા ધોયા. પણ આજે કમ્પ્લીટ ધોઈ નાખ્યા, અને મસ્ત સ્ટ્રેટનરે ફેરવી નાખ્યું. આઈસ ઓગળી જાય. હાલો તને આપણે ઘરમાં જતા રહીએ. આ તો ઠંડી નહીં બહાર, બહુ મસ્ત વાતાવરણ હો. ચલો ચા પી લઈએ. આજે નાસ્તો બાસ્તો નહીં કરવો કોઈ. આયરો ચા ધ્રુવનો ઢોકી દઈશું. એના માટે વાટકી લઈ લઈએ આપણે. અને મારો ચા. અને અહીંયા ટીવીમાં ચાલી રહ્યો મારો વ્લોગ ગઈકાલનો જ. અને હવે હું જેઠાલાલ કરીશ. કોમેડી ભાગ જ મજા આવે જોવાની. સો ગાઈસ, તમે લોકો પણ અમારા જેમ તારક મહેતા જુઓ, કમેન્ટ કરજો જોતા હોય તો. અમારા લોકોને તો ખાતી વખત ને બેસતી વખત ગમે ત્યારે તારક મહેતા જોવા તો જોવ જ. હેડા ચા પી લઈએ, પછી મળીએ આપણે રોધવાના ટાઈમે. ચલો. આપણે અહીંયા વાગી જ્યાં 11:37 થઈ ગયા, 11:30.
અને અહીંયા મેં બધી તૈયારી કરી જો આવી કંઈક તૈયારી કરી અત્યારે હાલમાં તો કઢી બનાવવા માટેનું બધું રેડી કર્યું જો આરું રેડી કરી નાખ્યું. પછી મેં તમને કીધું હતું લસણ મરચાં તો રોજ જરૂર પડે જ છે. જો કેટલું પતી ગયું એનું થઈ ગયું ને બહુ નહીં હવે એટલે આ લસણ મરચાં કાઢી દીધા. પછી આ ભાત પલાળીને ભાત છો સોરી ચોખા પલાળીને મૂક્યા જો થોડીક વાર પલળમ પહીને મૂકી દઈ ગેસ ઉપર એટલે મસ્ત થાય પલળેલા તો. અને આપણે અહીંયા કાઢી દીધા મરચાં અને પેલા પોદરો અને બીજું તો જો મસાલું કાઢ્યું મેં તો હાલમાં અમુક ઊનું થઈ ગયું હો એ હવે ભરી દઈશું પહેલાં પછી રસોઈની તૈયારી કરીશું. હળદર પતી જઈએ જીરું એ બહુ નહીં અજમો એ માપનો જ છે અને 2 જાતનો મરચો એક વધારે તીખું અને એક માપનું તીખું અને જોડે હિંગ કાઢી દીધી ઓઇલ કાઢી દીધું હો સોલ્ટ હ અને જોડે બીજું મસાલ્યું હ આ મસાલ્યું હ પેલા મસાલાઓનું અલગ પેલા મસાલા બધા કઢીમાં નાખવા માટે લવિંગ લઈ લઈશું થોડા ઘણો. અને આજ તો ધ્રુવને યાદ કરીને ચા આપી દીધો હો કાલે રહી ગયો તો ચા. હા સ્ટોરી ઓકે ખાવાના ટાઈમે પછી આવવાનું. આજે તો કઢી ભાત અને રોટલી. તો હેડો થોડા ઘણા મસાલા કાઢી દઈએ આપણે. અને મીઠો લીમડો તો પતી ગયો એટલે તો વાંધો નહીં એની જગ્યાએ બધા મસાલા નાખે એટલે મસ્ત ટેસ્ટ તો આવી જ જવાનો. બાકી આગળની તૈયારી કરીએ. તો ગાઈસ હું કઢી વઘારું ને તો થોડું ઘી લઉં અને થોડું ઓઇલ લઉં જેમ કે અમારા અંકિતને એકલું ઘીવાળું નહીં ભાવતું એને તરત ખબર પડી જાય કે ઘીથી કોઈક બનાવ્યું લાગે એટલે માપનું એવું ઘી લઉં અને થોડું પેલું લઈએ એટલે બંને ચાલે જાય ને મસ્ત. મારું ફેવરેટ ડબલું જો થઈ ગયું ને મસ્ત. અને હું જ્યારે બી આવા મસાલા કરવાના હોય ને તો એક વાટકીમાં ભેગા કરી લઉં. જો મેં બધું લઈ લીધું હિંગે લઈ લીધી તજ લીધું તમાલપત્ર લીધું લવિંગ લીધા અને મરચું લીધું. તો ચલો હવે રહીને એવું નાખીશું તેલ આવે એટલે હરખું ગરમ થાય મસ્ત પછી હું તમને બતાવું આગળનું. જો ગાઈસ મસાલા કરી દીધા અને પેલું જે બનાવ્યું હતું ને છાશવાળું એ બી એડ કરી દીધું અને એક સેટ ચપટી જ હળદર નાખી એટલે ધીમે ધીમે કલર આવી જશે મસ્ત. બહુ પીળી નહીં બનાવવાની અને વ્હાઈટ નહીં બનાવવાની અમારે માપની બનાવીએ અમે. અને આને મિક્સ કરતા રહેવું પડે જેમ કે પછી અમુક ટાઈમે ફાટી જાય. ધીમે ધીમે ઉકળશે ને એમ જાડી થઈ જશે સરસ. હવે અંદર મીઠું નાખી દઉં. જો ગાઈસ કઢીમાં કલર આવી ગયો ને વિડીયોમાં અલગ દેખાય થોડો ફોનમાં અને રિયલમાં અલગ દેખાયો. લાઇટ બંધ કરીને એકવાર જોઈ લઈએ. જો આવો કમ્પ્લીટ દેખાયો. આવો માપને એવો કલર રાખ્યો બહુ નહીં રાખ્યો હળદરવાળું. અને એક બાજુમાં રાઈસ મૂકી દીધા અને અહીંયા મેં કઢી ચાખવા માટે લીધી ચાખી લઈએ ને થોડી જેવી બની અને કંઈ ઓછું વધારે હોય તો પછી નાખી દેવાનું પાછળથી. આપણે કઢી તો ઉકળી રહી અત્યારે મસ્ત એવી પછી છેલ્લે કોથમીર નાખી દઈશું એટલે રેડી. સો ગાઈસ આપણો કઢી તો રેડી થઈ જઈએ કમ્પ્લીટ અને હવે કોથમીર નાખી દઈશું. ટેસ્ટમાં એ કમ્પ્લીટ. હવે લોટ બાંધીને રોટલીઓ બનાવવાનું ચાલુ કરીશું પછી બધાને ખાવા બોલાવીએ. સરસ દેખાય ને મસ્ત. જો જાડી થઈ જાય કમ્પ્લીટ મેં કીધું જાડી થઈ જશે. ઉકળા ને એમ વધારે જાડી થઈ જાય. ચલો અત્યારે હવે રાઈસ બનો તો ઘડીક આપણે લોટ ને એવું બધું બાંધી નાખીએ આ બધું જવા દઈએ અહીંયાથી. આ સલાડ રેડી કર્યું જેમાં મેં ચાટ મસાલો નાખ્યો ગઈકાલ વાળું પેલું ભેળનું અને આજે કાકડી સમારી
અને અહીંયા જો છો ને સરસ મસ્ત એવા લવિંગ કાઢી દીધું બાજુમાં. લવિંગથી મોઢું બગડો પણ ટેસ્ટ સારો આવે નથી. અને અહીંયા રોટલીઓ તૈયાર કરી દીધી મારી ધ્રુવની અને આરે અંકિતની એ રહ્યો કોરી રોટલી ખાયા. ચલો તાન તમારે બી ખાવું હોય તો. સો ગાઈસ આપણે અહીંયા 2 વાગી ગયા અને હવે આ ખાવાનું તો પતી ગયું. ચાંદને પતી ગયું હતું 1:30 વાગ્યાનું, પણ બેસી રહ્યો હતો વાતો કરવા માટે. તો કોમ કરીશું. તો જો વાહન નેઠવાડને એવું તો કાઢી દીધું બધું. આટલા ને આટલા વાહણી માપના જ છે, બહુ નહીં. પછી એ બધું લઈ નાખીએ, ગેસ ને બેસ બધું. આટલામાં કચરો વાર નાખીએ. અહીંયા પોતું કરવાનું બાકી, કામકાજ પતાવી નાખીએ. હેડો તાન જૂતા બૂતા ઠેકાણા કરી નાખીએ. તો કોમ કરીને મળીએ. અને આજે અમે જવાના છીએ બહાર. ક્યાં જવાના હું તમને આગળ બતાવીશ. જો ગાઈસ પતાવી નાખ્યું ને ફટાક લાઈન. કોમ હું ધારું તો 10 મિનિટમાં કરી નાખું, અને જો આળસ ખાઈને બેસી રહું ને તો કલાકે થઈ જાય એવું કામકાજ અમારું. તો ચલો થોડું ઘણું અમારે ક્લોઝેટમાં સાફ કરવાનું હોય રૂમનું, તો એ સફાઈ કરીને પછી અમે બહાર જઈશું. સો ગાઈસ અત્યારે આપણે વાગ્યા જો 4:30 થયા. અને આજે તો અલગ ગાડી લીધી અમે. તો પહેલાં તો ગણપતિ બાપાના દર્શન કરી લો અને હું પણ કરી લઉં. અને જો બહાર કેટલું મસ્ત વાતાવરણ. આજે બિલકુલ ઠંડી નહીં, બિલકુલ મતલબ કે થોડી અહીંયા નોર્મલ જ છે બહુ, જે ઇન્ડિયામાં હોય. બહારનો નજારો કેટલો સરસ છે. અને બધા ઘર જેવા જો ગાઈસ એનું ઘર જેવડું મોટું હોય ખાલી હો ને, બાકી એક નંબર. ગાઈસ અમે અહીંયા સોસાયટીમાં આવ્યા છીએ અને જો મોટા મોટા બંગલા પાછા ફરીથી આ રી અલગ ડિઝાઇન વાળા હી. કોન્ડો કહેવાય. કોન્ડો 3 લાખ ડોલર ભાવ હવે એનો ઘરનો. જો અમારા ડુંગરા વિસ્તાર કેટલું સરસ છે. આ ઝૂમ કર્યું. બોખરો કે અમુક લોકો આના. ગાઈસ જો અમે અહીંયા આવ્યા હતા ને એ બાજુમાં સ્કી એરિયા અને જો અહીંયા ઉડન ખટોળા રોપવે. આમાં બેહીને ઉપર જવાનું છેક તે. અને આરે રેસ્ટોરન્ટ, આરે રહીને રેસ્ટોરન્ટ. અને જો પેલો પબ્લિક અમુક લોકો સ્કી કરે અમુક છોકરાને જો એ પેલો પડ્યો ભૂઈ ઊભો થઈ ગયો મારે એટલા. અહીંયાથી ઉપર ડુંગરા ઉપર જવાનું, પછી ત્યાંથી અહીંયા નીચે આવવાનું. અમને તો આવું તો નહીં આવડતું. બાકી આર્યો છે એનો પાર્કિંગ એરિયા. આ પબ્લિક ઘેર વળી હવે સ્કી કરીને તો જવું પડશે કોઈક દિવસ ઉપર. બાકી આ બાજુ હું જોઈ લઈએ થોડું. આપણે જો આર્યું સ્નોમોબિલ ગાઈસ. આવું ચલાવવાનું સ્નોમાં, આવું બાઇક આવો જેવડું મોટું લાગે ડેન્જર. અને આર્યું અહીંયાથી બેસવાનું. આપણે તો આટલી ઠંડીમાં તો ઘરમાં જ રહીએ, બહાર નીકળીએ જ નહીં. અને આ લોકો તો જ્યાં જલસા કરી. સો ગાઈસ ઊંઘીને તો ઉઠી જયું અને અમે અહીંયા તૈયારી કરી. જો મેં અહીંયા બધી તૈયારી કરીને મૂકી દીધી ઓલરેડી. પોહા આજે બનશે અમારા ઘરે બટાકા પોહા, જેમાં બહુ ઓછા બટાકા નાખીશ હું. આ બધું સમારીને મૂકી દીધું પૌવા માટેનું. ડુંગળી સમારી, ટામેટું સમાર્યું, મરચાં સમાર્યા અને આ કોથમીર. તો હેડો હવે પ્રસ્થાન કરીએ ગેસ તરફ અને બનાવીએ. કળાયું બળાયું મેલીને મસ્ત એવો વઘાર મારી દઈએ ને, આમ તેલ બેલ નાખીને મસાલા નાખીને.
અને મારું ઓલ ધ ટાઈમનું ફેવરેટ વાસણ છે ભાઈ આ રહ્યું સ્ટીલનું, જે મને બહુ ગમે. આ રહ્યું અમે લીધું હતું આઈ થિંક TJ Maxxમાં લીધું હતું. પૌવા હોય એટલે આપણે સિંગ તો જોશે જ. સિંગ તો બહુ બધી નાખવાની, વધારે ભાવ એટલે ચોકન હશે સિંગ. આવી રહીને છોડ ડબ્બો કાચનો જેવો ભરેલો હોય. પહેલાં સિંગ અલગથી કરીશ, પછી કાઢી લઈ અને પછી આ બધા મસાલા કરીશું. અને એક બાજુમાં ચા મૂકી દીધો, ચા ઉકળી જશે તો ઘડીક મસ્ત એવો. એક બાજુમાં મેં આ ચાલુ કરી હનુમાન ચાલીસા. જો ઉઠ્યા પછી તરત ચાલુ કરી હતી. જો ગાઈસ બધું 1 બાય 1 મસ્ત વગર મારી દીધો અને થોડીક વાર આ નામ ચડવા દઈશ. લાગન બાકી ચક્કાસ. અને મને ઉભરો આવું થઈ રહ્યો તો હાલ નહીં, આપણને 1 કિલોમાં આવી જશે ને મારો ગેસ બગાડી જશે. અને આખો તો ગેસ ના બગાડવા દઉં અને ગમે તે થાય. ગાઈસ જો આજે ફરીથી પેલો પનીર રેપ બની રહ્યો સ્પેશિયલી ધ્રુવ માટે. જેમ કે જે દિવસે અમે બનાવ્યા હતા ને એ દિવસે ધ્રુવ નહોતો ખાવા માટે, તો આજે અંકિત અને ધ્રુવનો બનાવ્યો એક. અને આપણે અહીંયા પૌવા એવું રેડી થઈ ગયો. જો પૌવા પછી ચા અને આ ઘરમાં ગરમ ક્રિસ્પી રેપ. જો ગાઈસ કમ્પ્લીટ રેડી થઈ ગયો ને, 1 નંબર. જો ગાઈસ આપણે રાતના 11 વાગ્યા હી અને જો બધું ગહી નાખ્યું સોપવાળું. મસ્ત ક્લીન કરી નાખીએ. 1-2 મિનિટ હમણાં રહેવા દો પછી કરું મસ્ત એવું. બાકી વાસણ તો આપણે ઘસાઈ ગયા કમ્પ્લીટ. ગાઈસ આપણે અહીંયા 11 વાગી ગયા અને કામ કમ્પ્લીટ કરી નાખ્યું મેં. બધું કામકાજ પતી ગયું અને બધા લોકો પોતપોતાની જગ્યાએ ગેમ રમવા જતા રહ્યા. અને હવે મારે કચરો વાળવાનું બાકી છે ખાલી. પણ જો છો ને અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું ને. અને એક બીજી વસ્તુ હું તમારી જોડે શેર કરું આજે, કે તમને એવું થતું હશે કે અમારા ઘરમાં કેમ અમે આવો કલર કરાયેલો, તો અમે નહીં કરાયેલો. અમારા અહીંયા પહેલાં કોઈક રહેતું હતું, એ લોકોએ કરાયેલો. અમે બહુ જલ્દી એને ચેન્જ કરવાના કલરનો. જો આ કલર જે હા ને એ બધો ચેન્જ કરવાનો આખા ઘરમાં. કેમ કે આ કલરના લીધે છે ને બહુ અંધારું આવે ઘરમાં, એટલું બધું આમ અજવાળું નહીં આવતું. એટલે બહુ સૂન બધું ચેન્જ કરવાનું હો. અને જેમ જેમ ચેન્જ કરતા રહીશું એમ હું તમારી જોડે શેર કરતી રહીશ. બાકી ચલો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જેને પણ ગઈકાલના વિડીયોમાં કમેન્ટો કરી એને થેન્ક યુ વેરી મચ. તો કમેન્ટો કરતા રહો તો કંઈક નવું મને જાણવા બી મળે અને સારું લાગે. સો થેન્ક યુ ગાઈઝ. અને બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભરાત્રિ. મળીએ કાલે નવા વ્લોગમાં.